અગાઉ ધારાસભ્ય યોગેશ પટેલની ઇનોવા ગાડી સળગાવનાર યુવકે સિટી પોલીસ મથક પાસે નાસ્તાની લારી સળગાવી હોવાના આક્ષેપો સાથે મહિલાએ ન્યાયની માંગણી કરી। શહેરના માંડવી નજરબાગ રોડ પર ખાણીપીણીની છૂટક લારી ચલાવી પરિવારનું પેટડું રડતી વિધવા મહિલા જૈતુન બીબી જમાદારની લારી સળગાવી યુવક ફરાર થયો હતો। મહિલાના જણાવ્યા મુજબ અનીશ દારૂવાલાએ વહેલી સવારે મુખ્ય માર્ગ પર ઉભેલી મહિલાની લારી સળગાવી હતી અને એ જ યુવક અનીશ દારૂવાલા છે, જેને 2 વર્ષ અગાઉ ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલની અમદાવાદી પોળ નજીક પાર્ક કરેલી ઇનોવા કાર સળગાવી હતી। જોકે તે વખતે મને પોતે માનસિક રીતે બીમાર હોવાની વાત કરી પોલીસમાંથી છૂટી ગયો હતો। ધારાસભ્ય યોગેશ પટેલે પણ તેના આ કૃત્ય બદલ માફ કર્યો હતો, જે બાદ ફરીથી તેનું પોત પ્રકરણ અને જે મહિલા સાથે બબાલ થઈ હતી તેની લારી ગત વહેલી સવારે સળગાવી હતી। અનીશની માનસિક બીમારી બહારનું હતું કે કેમ તે સવાલ ઊભા કરી રહ્યું છે। મહિલા સાથે ખાવાના મુદ્દે રકઝક કરી વહેલી સવારે લારી સળગાવી હોવાના મહિલાએ આક્ષેપો કર્યા હતા। લારી સળગાવતા પહેલા મહિલા વિરુદ્ધ પોલીસમાં અરજી પણ આપી હતી। લારી પર ખાવા માટે રકઝક થતા અનીશે વહેલી સવારે લારી સળગાવી હતી। સિટી પોલીસ મથકથી માંડ 100 મીટરના અંતરે મહિલા લારી મૂકી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે। પતિના અવસાન બાદ પરિવારના ભરણ પોષણ માટે ખાણીપીણીની લારી મહિલા ચલાવી રહી છે। સમગ્ર મામલે મહિલા દ્વારા પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવીને ન્યાયની માંગણી કરી હતી। અમારે અહીંયા જમવાની લારી છે નાની મોટી, હું વિધવા છું, નાનો મોટો ધંધો કરું છું ભાઈ ને અહીંયા મારું ગુજરાન ચલાવું છું, બરાબર। અહીંયા મારી લારી શનિવારે લાગેલી હતી। એક આવ્યો ભાઈ, એને મારી જોડે માગ્યું ખાવાનું, મેં એને ના પાડતા એને મારી જોડે હુમલો કર્યો। એના પહેલા બી એક ખાઈને જતો રહ્યો, પછી એના મારી જોડે દાળ માંગી, મેં એને નથી આપી દાળ। તો એને મને કીધું તારી લારી લગાવી છે કે નહીં લગાવી, તારી લારી અહીંયા કાલથી રહેશે નહીં। એટલે એને મેં એના પછી મેં મારા ઘેરે ગઈ 6 વાગે લારી મૂકીને, મેં મારા ઘરે ગઈ લારી મૂકીને 6 વાગે મેં મારે જવું તું બહારગામ, તો મેં જતી રહી સાહેબ અહીંયાથી ગઈ। અને પછી સવારે બીજા દિવસે સવારે 23 તારીખે સવારે 6 વાગે ફોન આવ્યો કે તમારી લારી પાડી દીધી। એટલે એને સવારે લારી 6 વાગે 5:45 વાગે પાડી દીધી। કોઈ બારી છે અનીશ દારૂવાલાએ ને પછી લારી પાડીને મારા નામની એને ફરિયાદ મૂકી છે કે મને મારા જોડે માર ખવડાવી, મને માર્યો। હવે મેં એને કઈ સાહેબ માર્યો નથી, હું લેડીઝ છું, મેં એને માર્યો નથી, મેં એના જોડે હાથાપાઈ કરી નથી। ઉપરથી એ મને ગંદા વર્ડ બોલ્યો, ગંદુ બોલીને ગયો, તે છતાં મેં કશું બોલી નહીં, મેં મારા કામથી જતી રહી। મેં મરણ થયું તો મરણમાં જતી રહી। હવે એ સાહેબ મારી જોડે આવું બધું કરે, મારું રોજી રોટી છીનવી લીધી છે। હવે સાહેબ મારે વિનંતી છે પોલીસ ડિપાર્ટમેન્ટને કે મારું શું આ એનો ગાંડો છે, આ એને પહેલેથી 1 વર્ષ પહેલા યોગેશ પટેલની ગાડી પાડી દીધેલી। હવે આ બધી જગ્યાએ રિપોર્ટ મૂકે છે કે હું ગાંડો છું, એનું સર્ટી મૂકે છે અને છૂટી જાય છે। એટલે સાહેબ એ ગાંડો છે તો કાલે આવીને મારી લારી પાડી, હવે બીજા 2 દિવસ 3 દિવસ પછી આવીને કોને ખબર કે મને કંઈ નહીં કરે, એની જવાબદારી શું? એટલે મારે સાહેબ પોલીસ ડિપાર્ટમેન્ટને વિનંતી છે કે અમારી મહિલાની સુરક્ષા શું અને અમારું શું, અમે કામ કરીને ખાઈએ તો કંઈ ગુનો કરીએ એટલે અમારું શું? એટલે અમારી પોલીસ ડિપાર્ટમેન્ટને વિનંતી છે કે અમારી લારી સામે કેમેરા લાગેલા છે એ ખોલે ને જોવે। સાહેબ અમારી કોઈ ગલતી હોય તો બોલો, પછી અમને અમારી પ્રોટેક્શન શું, અમારી સુરક્ષા શું સાહેબ? એટલે મારી વિનંતી છે કમિશનર સાહેબને અને પોલીસ ડિપાર્ટમેન્ટને કે અમને ન્યાય અપાવે કે મારી લારી પાડી દીધી, હવે મારી રોજી રોટી બંધ છે, અમારે કરવું શું? બરોબર। હવે મારી તમને શું ધમકી આપેલી એના પહેલા પણ? એના પહેલા બી મને ધમકી આપેલી કે તારી લારી લગાવી છે કે નહીં લગાવી અહીંયા। સાહેબ મેં તો બી ચૂપ રહી, મેં નહીં બોલતી, મેં લેડીઝ છું, મેં ધંધો કરું છું, મારું ચૂપમાં મેં ધંધો કરીને ઘરે જતી રહું છું, મને કોઈનાથી કોઈ લેવા દેવા નહીં। મારું જમવાનું મેં ચૂપચાપ જ ધંધો કરું છું અહીંયા, જો મારું ગુજરાન ચલાવું, મારા હસબન્ડ છે લઈ રહેવા છું, મેં મારું ઘર ચલાવું છું સાહેબ। ને મારા પહેલા એને ફરિયાદ લખાવી દીધી કે મને માર્યો છે, મેં સાહેબ એને હાથ ઉઠાવ્યો નથી, મેં માર્યો પણ નથી। તમારી રજૂઆત એ છે કે અહીંયા કેમેરા છે, લારી એને બારી છે, જોઈ લે। હા, લારી બારી છે, કેમેરા જોવે ને ખોલે ને જોવે સાહેબ, મારે એટલી જ વિનંતી છે પોલીસ। અગાઉ એને કઈ બાજુ શું કર્યું હતું? અગાઉ એના પહેલા બી એને 1 વર્ષ પહેલા બી યોગેશ પટેલની ગાડી પાડી દીધેલી, એના જોડે હવે ગાંડાનું સટી છે। હવે કઈ બી ખાંડાનું સટી મૂકે ને કે હું છૂટી જાય, મને કઈ લેવા દેવાનું, પણ આવું સાહેબ થોડી ચાલે, ગાંડાનો સટી મૂકીને છૂટી જાય, પછી આ જનતાને કઈક કરે તો કોણ જવાબદારી? શું નામ તમારું? મારું નામ જૈતુન બીબી મોહમ્મદ હનીફ જમાદાર છે। વિસ્તારનું નામ શું છે? આ વિસ્તારનું નામ છે માંડવી નજરબાગ સામે।